નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડસર બ્રિજ નજીક કૃષ્ણા બેંગ્લોસ પાસે 4 જેટલી જગ્યાએ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। વડોદરા શહેરમાં લાખો કરોડો રૂપિયા ખર્ચીને પાણીની લાઈનો નાખવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણીની લાઈનોમાં ભંગાણ થતું હોય છે। ત્યારે માંજરપુર વડસર બ્રિજ નજીક કૃષ્ણા બેંગ્લોસ પાસે 4 જેટલી જગ્યાએ પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। સતત 2 કલાક સુધી પાણી રોડ પર વહેતું રહ્યું, પરંતુ કોર્પોરેશનના કર્મચારીઓ કે કોર્પોરેટર જોવા નથી આવ્યા। કોર્પોરેશન શાખાના કર્મચારીઓ હોય કે કોન્ટ્રાક્ટર, જે તે સમયે પાણીની લાઈન નાખવામાં આવે છે તે સમયે કામ બરાબર છે કે નથી તેની તપાસ નથી કરવામાં આવતી, જેના કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણીની લાઈનમાં ભંગાણ થતું હોય છે। આરટીઆઈ અધિકાર સમિતિના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પરમારને જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા તકલાદી કામના કોન્ટ્રાક્ટરોને યોગ્ય રીતે પાણીની લાઇનનું સમારકામ કરે, જેથી વારંવાર પાણીની લાઇનમાં ભંગાણ ન થાય। ઘટનામાં જોવા જઈએ તો બરોડા ખાતે જે કોર્પોરેશન દ્વારા પાણીની સુવિધા નાગરિકોને આપવામાં આવે, દરેક સોસાયટીમાં તેમાં ઝૂંપડપટ્ટી હોય કે કોઈ મહોલ્લા હોય, તમામમાં કોર્પોરેશન દ્વારા પાણીની લાઈનો નાખી અને એ લોકોને પાણીની સુવિધા આપતી હોય છે। આજરોજ અહીંયા વડસર બ્રિજ પાસે અંબે વિદ્યાલય જવાના રસ્તા ઉપર કૃષ્ણા બંગલોઝ પાસે બીએમસી કોર્પોરેશન દ્વારા એક નિષ્કાળજી દર્શાવવામાં આવી જોવા મળી છે। જે લોકો પાણી માટે તરસતા હોય છે, કોર્પોરેશન દ્વારા જે પાણીની લાઈનોનું કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટર તકલાદી કક્ષાનું મટીરિયલ વાપરે છે, જેના કારણે લાઈનો વારંવાર બરોડામાં ઘણી જગ્યાએ લીકેજ થઈ ગઈ અને તૂટી જાય છે। એવી જ આજે ઘટના બની છે વડસર બ્રિજ પાસે, જે હજારો ગેલન ટન પાણી લોકોને પીવા નથી મળતું, એવું પાણી આજે હજારો ટન પાણી અહીંયા વેસ્ટ થઈ રહ્યું છે। મારી માંગ એવી છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ કરવામાં આવે છે તેની તપાસ થવી જોઈએ અને કોર્પોરેશનના જે તે અધિકારીઓ આવે જ્યારે ટેન્ડરો ભરતા હોય છે ત્યારે એની ચોકસાઈ પ્રમાણે મટીરિયલની સર્ટિફાઈડ મટીરિયલ વાપરે, એની તપાસ થવી જોઈએ, જેથી કરી આનો બોજો અત્યારે જેટલા પણ ટન પાણી ગયું છે એ પાણીનો બોજો અગર જોવા જાય તો એ જનતા એની વેરો ભરતો હોય છે, જેથી કરી જનતાને આવી તકલીફ ન પડે અને જનતાને આનો બોજો ન ઉઠાવવો પડે, એવી મારી માંગ છે। સ્થાનિકો કોર્પોરેટર બાબતે શું કહેવું? સ્થાનિક કોર્પોરેટરો આજે તમે જોઈ રહ્યા છો કે જનતાને ખબર પડતી હોય કે આટલા ટન પાણી અહીંયા વેસ્ટ થઈ રહ્યું છે, રોડ ભીના થઈ ગયા છે, આજુબાજુ બધું ભરાઈ ગયું છે, તેને જ છોડીને પાણી અંદર ઉતારવું પડે છે। એવી કન્ડિશનમાં જો અગર કોર્પોરેટરો ના ખબર પડતી હોય એવું શક્ય નથી, પરંતુ એના કોર્પોરેટર ફક્ત અને ફક્ત વોટના સંબંધી વોટના જ મતલબી છે। અત્યારે ઘોર નિંદ્રામાં કોર્પોરેટરો પણ સૂઈ રહ્યા છે।